તો ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બોઇલર ફાટતા 5 લોકોના મોત થઈ ગયા। ફેક્ટરીની આજુબાજુના જે ગોડાઉન છે તેના પર પણ આગ લાગી છે। ફેક્ટરીમાંથી 5 મૃતદેહો બહાર કઢાયા છે, 4 હજી પણ સારવાર હેઠળ છે। બ્લાસ્ટ સમયે 20 લોકો ફેક્ટરીના ગોડાઉનમાં કામ કરી રહ્યા હતા। તો હવે વિસ્ફોટ થતા માનવ અંગો દૂર દૂર સુધી ફેંકાયા છે। બાજુના ખેતરમાંથી માંસના લોચા મળી આવ્યા। બ્લાસ્ટ સમયે 23 લોકો ફેક્ટરીના ગોડાઉનમાં કામ કરી રહ્યા હતા। ફટાકડાની ફેક્ટરીમાં માત્ર સ્ટોકની મંજૂરી હોવાનું જ ખુલવા પામ્યું છે। સ્ટોક કરવાની મંજૂરી છતાં ફેક્ટરીમાં ફટાકડા બનતા હતા। શ્રમિકો મધ્યપ્રદેશ અને બાજુના હોવાનું સામે આવી રહ્યું છે। તો ડીસામાં ફટાકડાની જે ફેક્ટરી આવેલી છે જ્યાં તેટલા 23 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા એ સમયે બોઇલર ફાટતા આગ લાગી હતી। અત્યારે મળતી માહિતી પ્રમાણે 5 લોકોના મોત થઈ ચૂક્યા છે અને શત-વિશત હાલતમાં માનવ અંગો મળી રહ્યા છે, કારણ કે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે દૂર દૂર સુધી માનવના અંગો ફેલાયા હતા। સાથે જ 5 મૃતદેહોને તો બહાર કાઢવામાં આવ્યા છે, 4 હજી સારવાર હેઠળ છે। બ્લાસ્ટ સમયે લગભગ 20 થી 23 શ્રમિકો અંદર હતા। એવું માનવામાં આવી રહ્યું છે કે આ જે ફેક્ટરી છે તેમાં સ્ટોક રાખવાની જ મંજૂરી હતી, પરંતુ અહીંયા તો ફટાકડા બનતા હતા। જો માત્ર સ્ટોક રાખવાની મંજૂરી હોત તો અહીંયા કદાચ કોઈ માનવ ન હોત, પરંતુ અહીંયા બાળકો હતા, મહિલાઓ હતા, પુરુષો જે ગોડાઉનમાં ફટાકડા બનાવવાનું કામ કરી રહ્યા હતા। દીકરો છે શું કરવા ગયો તો બેન અહીંયા? તું અંદર શું કરતો હતો? શું કરતો તો અહીંયા છોકરો? કેટલા દિવસથી? કેટલા જણા હતા અંદર? કેટલા લોકો કામ કરતા હતા? નીચે હે? તો અત્યારે બહાર કેટલા આવ્યા? 3 અંદર છે એમ? કેટલા વાગે ગયા હતા નોકરી? 8 વાગે। કેટલા મોટા છોકરા, કેટલા વર્ષના? ઢુવા જીઆઈટીના બાજુમાં ફટાકડાની ફેક્ટરી આવેલ છે, એની અંદર કોઈ બ્લાસ્ટ થવાના કારણે કોઈ જાનહાની થઈ હોવાના મેસેજ મળ્યા છે। તે અમારી વહીવટી ટીમ, આરોગ્ય ટીમ, 108 ટીમ અને પોલીસ ત્યાં અમે સ્થળ ઉપર હાજર છીએ અને અંદરથી કાટમાટ કાઢવાનું કામગીરી ચાલુમાં છે। એટલે કોઈ જેટલી જાનહાની થઈ, શું થયું એની વિગતવાર અમને ખબર પડશે એમ ટીમ અત્યારે કામ કાર્યરત ચાલુમાં છે। ફેક્ટરી કાયદેસરની છે કે કેમ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ હતી કે કેમ જાણવા મળ્યું? ના, હજુ ખ્યાલ નહીં। હવે આપણે જોઈએ ત્યારે ખબર પડશે। આ કાટમાટ કાઢીએ ત્યારે ખ્યાલ આવશે એમ। ખાલી ફક્ત ફટાકડાનું લાયસન્સ ધરાવતા હતા એવા મેસેજ છે એમ। આ બોઇલર ફાટવાની પ્રાથમિક દ્રષ્ટિએ ઘટી જેના લીધે બિલ્ડિંગ જે છે ધરાઈ છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે, કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે। 5 લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલ્યા છે, જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર, SDRF, નગરપાલિકા, ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીની પ્રાર્થના કરી કે બધા સારું બધાનું રહેશે। તો અત્યારે જે માહિતી મળી રહી છે, 7 લોકોના મોત થઈ ચૂક્યા છે। ફેક્ટરીમાં લગભગ 10 વાગ્યાની આસપાસ આગ લાગવાની ઘટના બની, એટલે કે બ્લાસ્ટ થયો હતો। ફાયર બ્રિગેડ તરત આવી પહોંચી હતી ને પાણીનો મારો ચલાવીને ક્યાંક આગ બુઝાવવાની કામગીરી થઈ રહી હતી, પરંતુ અંદર ફટાકડા એટલે કે દારૂગોળા હોવાના કારણે પ્રચંડ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ આગે। ત્યારે એના જ કારણે ત્યાં ફેક્ટરીની દિવાલ પણ ધસી પડી હતી। લાશોના ઢેર સામે આવ્યા છે અને 7 લોકોના મોત થઈ ચૂક્યા છે। સાથે જ બધું જ બળીને ખાખ થઈ ગયું છે। ત્યાં દારૂગોળો જે મૂકવામાં આવ્યો હતો, અંદર બોઇલર હતું, તે બધું જ બળીને ખાખ થઈ ગયું છે। તો ધારાસભ્ય, ડીસાના ધારાસભ્ય પણ ત્યાં મદદે આવી પહોંચ્યા। ડીસાના ઢુવા ગામે જે કારખાનું હતું જે ફટાકડા બનાવવાનું, તેની અંદર વહેલી સવારે આગ લાગી હતી ને આગ એટલી વિકરાળ હતી કે હજુ મુશ્કેલ બની રહ્યું છે। આ જે ફટાકડાની જે ફેક્ટરી હતી તેની અંદર કારખાનું ચાલી રહ્યું હતું ને કેટલાક મજૂરો આની અંદર ફટાકડા બનાવવાનું કામ કરી રહ્યા હતા અને અચાનક જ્યારે બોઇલર ફાટવાના કારણે જ્યારે આગ લાગી હતી અને તેની અંદર કેટલાક મજૂરો મૃત્યુ પામ્યા હોવાના પણ સમાચારો મળી રહ્યા છે। અત્યાર સુધીમાં ફાયર ફાઇટરની ટીમ દ્વારા 1 લાશને બહાર કાઢવામાં આવી રહી છે। ફાયર ફાઇટરની ટીમ અત્યારે તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। 108ની એમ્બ્યુલન્સો પણ અત્યારે તૈનાત કરવામાં આવી છે। પોલીસ દ્વારા પણ અહીંયા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તમામ પ્રકારે વહીવટીતંત્ર અહીંયા કામે લાગ્યું છે।
સ્થાનિક લોકો દ્વારા પણ અહીંયા મદદ કરવામાં આવી રહી છે। અહીંયા કેટલાક મારી સાથે સ્થાનિક લોકો છે, તેમની સાથે પણ વાત કરીશું। તેઓ સવારના અહીંયાથી કામે લાગેલા છે, તમામ પ્રકારે મદદ કરી રહ્યા છે, તેમની સાથે પણ વાત કરીશું। અહીંયા કેટલા વાગ્યાનો બનાવ બન્યો હતો અને કઈ સ્થિતિમાં હાલ છે અહીંયા કામ? અહીંયા 10:06 પહેલાં એટલે લગભગ 9:40 એકદમ જોરથી લગભગ ધુવામાં હું રહેતો હતો, મારા ઘરે અવાજ આવ્યો, ધડામથી ધરતીકંપ થયો એવો, એટલે હું ત્યાંથી તાત્કાલિક મારી ગાડી લઈ અને દોડી આવ્યો। મારું નામ છે ભવનસિંહ બાલાજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા મહામંત્રી કોંગ્રેસ। મને અવાજ ઓભળાતી સાથે મેં ડાયરેક્ટ 108ને જાણ કરી, ફાયર બ્રિગેડને જાણ કરી, પોલીસ મિત્રોને જાણ કરી અને નિર્ભય ન્યૂઝ ચેનલમાંથી મને ફોન આવ્યો કે કેટલા વાગે બનાવ બન્યો છે। મેં તાત્કાલિક એમને પત્રકારોને પણ જાણ કરી, બધા આવી ગયા અને અંદાજ લગભગ 6 થી 7 લાશનો અંદાજ હાલ મળી આવ્યો છે, પણ હજી કેટલા લોકો અંદર દટાયેલા છે એનો આંકડો ગણવો મુશ્કેલ છે। અત્યારે પોલીસ મિત્રો પણ સરસ કામ કરી રહ્યા છે, નગરપાલિકામાંથી જે લોકો આવ્યા છે, નગરપાલિકાના સાહેબ પણ આવ્યા છે, આ બધા લોકો મળી અને કામ કરે। પણ સાથે સાથે જે સ્થાનિક લોકો અહીંયાના જે સ્થાનિક લોકો હતા એ એમને પૂરજોરથી મહેનત ઉઠાવી અને લોકોને બચાવ્યા છે, જે બચ્યા એમને। એના માલિક અહીંયા છે કે કેમ? તો અંદર લાશોના ઢેર છે અને ક્યાંક હજી પણ જે વિગતો સામે આવી રહી છે કે અન્ય મૃતદેહો પણ કાઢવામાં આવી શકે છે, મોતનો આંકડો વધી શકે છે, કારણ કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને 23 લોકો અંદર કામ કરી રહ્યા હતા। એમાં માત્ર એવું નથી કે પુરુષ શ્રમિક જ હતા, અહીંયા મહિલાઓ પણ કામ કરતી હતી, નાના બાળકોને પણ અહીંયા કામ કરવા માટે બોલાવવામાં આવતા હતા। અહીંયા જે મંજૂરી મળેલી હતી તે મંજૂરી તો માત્ર ફટાકડાનો સ્ટોક રાખવાની જ મળેલી હતી, પણ અહીંયા ફટાકડા બનવાનું કામ પણ થઈ રહ્યું હતું, જેના કારણે દારૂ ગોળો જે છે એટલે કે જે ફટાકડા પર આગ લાગી અને જેના જ કારણે બાળકો પણ મૃત્યુ પામ્યા છે। બહાર પરિવારજનો જે છે શોધખોળ ચલાવી રહ્યા છે કે અંદર 23 લોકો કામ કરી રહ્યા હતા, પણ હજી સુધી કેમ કોઈ બહાર નથી આવ્યું। 4 લોકો ઈજાગ્રસ્ત છે, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। 5 જેટલા શ્રમિકો જે છે તે અત્યારે સારવાર લઈ રહ્યા છે અને સાથે સાથે 7 લોકોના મૃત્યુ થયા છે। ફેક્ટરીમાં કોઈ ફાયરના સાધનો હતા ખરી? કારણ કે જો આ રીતે ગેરકાયદેસર રીતે મંજૂરી વિના જો અંદર ફટાકડા બનાવવાનું કામ ચાલતું હોય તો જે શ્રમિકો અંદર કામ કરી રહ્યા છે તેમની સેફટીનું શું, તેમની સુરક્ષાનું શું? આખરે કોણ છે આ કારખાનાનો માલિક, આ ફેક્ટરીનો માલિક? તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। હાલમાં ફાયર બ્રિગેડની ગાડીઓને કહેવું છે કે અમને કોલ મળ્યો, તરત જ અમે આવી ગયા હતા, પરંતુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફેક્ટરીની બાજુમાં એક બીજું કારખાનું પણ આવેલું છે, ત્યાં પણ ક્યાંક આગ જે છે તે પ્રસરી ગઈ હતી। એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે દિવાલો પણ ધસી પડી હતી અને કાટમાળના કારણે અંદર જવું પણ મુશ્કેલ થયું હતું અને ચીચિયારીઓ જોવા મળી હતી, લોકો બળીને ખાખ થઈ ગયા છે। બ્લાસ્ટ થયો જેના કારણે બાજુનું એક ખેતર જે આવેલું છે ત્યાં ખેતરોમાં પણ માનવ અંગો મળી આવ્યા છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે લાશને કઈ રીતે બહાર કાઢવામાં આવી રહી છે। ટુકડે ટુકડા થઈ ગયા છે મૃતદેહના, ઓળખ મળવી પણ મુશ્કેલ છે અને અત્યારે માત્ર 7 મૃતદેહો બહાર કાઢ્યા છે તેવી તો માહિતી મળી રહી છે, પણ આ મૃતદેહો કોના છે તે હજી ડીએનએ તપાસ બાદ જ ખ્યાલ આવશે। મૃત્યુઆંક હજી પણ વધી રહ્યું છે, કારણ કે લાશના ટુકડા એટલા બધા છે કે આખરે કેટલા લોકોના મૃત્યુ થયા છે તે આંકડો કાઢવો પણ મુશ્કેલ બની ગયું છે। અહીં ગેરકાયદેસર રીતે આ પ્રકારે ફેક્ટરીમાં ફટાકડા બનાવવાનું કાર્ય થતું હતું અને કોઈને જાણ પણ ન હતી। ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા છે, મામલતદારે પોતાની પ્રતિક્રિયા આપી છે, બધા સહકાર તો આપી રહ્યા છે, પણ આ રીતે નાના બાળકોને પણ આ રીતે જો દારૂખાનું બનાવવાનું કામ આપવામાં આવતું હોય તો પછી તેમની સુરક્ષાનું શું? કોઈ તપાસ કરવા નથી આવી કે આખરે અહીંયા કોણ કોણ કામ કરી રહ્યું છે? સૌથી મોટી વાત એ છે કે મધ્યપ્રદેશની આસપાસના આ તમામ શ્રમિકો હોવાનું માનવામાં આવી રહ્યું છે કે જે આજુબાજુની ઝૂંપડપટ્ટીમાં જ રહેતા હોઈ શકે છે અને તેઓ અહીંયા કામ કરતા હોઈ શકે છે। ઘણી વખત ક્યાંક વધુ મજૂરી મળશે તેની લહાઈમાં બાળકોને પણ મજૂરો લઈને આવતા હોય છે, પરંતુ અહીંયા બાળકોના પણ મૃત્યુ થયા હોય તેવું માનવામાં આવી રહ્યું છે, કારણ કે હજી સુધી કોઈની ઓળખ થઈ નથી। જે પરિવારજનો આવ્યા છે તેમનું કહેવું છે કે કોઈનું 17 વર્ષનું સગીર વયનો બાળક છે તે કામ કરી રહ્યો હતો, કોઈનું બાળક જે છે 15 વર્ષનું હતું તે અંદર કામ કરી રહ્યું હતું। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આખરે કેટલા સમયથી તે કામ કરી રહ્યા હતા તો 3 થી 4 મહિનાથી આ પ્રકારે અહીંયા ફટાકડા બનાવવાનું કામ કરવામાં આવતું હોય તો કોઈને જાણ સુદ્ધા ન હોય। શું મામલતદાર, ધારાસભ્યો, પોલીસ તંત્ર આખરે શું કામગીરી કરી રહ્યા હતા? કારણ કે બાળકોને અહીંયા કામ કરવામાં આવતા હતા અને આવા કામમાં જ્યાં ફટાકડા બનતા હોય કે જ્યાં ફટાકડાનો સ્ટોક રાખવામાં આવતો હોય ત્યાં ફાયર સેફટીના સાધનો હોવા આવશ્યક બની જાય છે।
પ્રાથમિક દ્રષ્ટિએ કદાચ ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય એવું જણાય છે, પણ હાલમાં કયા કારણોસર વિસ્ફોટ થયો એ માટેની તપાસ ચાલી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ કદાચ ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય એવું જણાય છે, પણ હાલમાં કયા કારણોસર વિસ્ફોટ થયો એ માટેની તપાસ ચાલી રહી છે. તો જોયું શું કહ્યું, પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ફેક્ટરી જે ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય, શું આટલી મોટી ફેક્ટરી ચાલતી હોય, બાજુમાં કારખાના હોય, ગોડાઉન હોય, આટલો બધો સ્ટોક હોય, તો શું તંત્રને એની જાણ ન હોય? શું કોઈ પણ મંજૂરી વિના અહીંયા સ્ટોક ખડકી દેવામાં આવ્યો? 23 શ્રમિકો અહીંયા કામ કરી રહ્યા છે 3 થી 4 મહિનાથી. આટલું બધું દારૂગોળો એટલે કે જે દારૂખાનું બનાવવાનું કામ થઈ રહ્યું છે, તો શું જે તંત્ર હોય તેને જાણ નથી? આ રીતે મોટી એક મકાનમાં ચાલી રહ્યું છે કામ, અને જ્યારે બ્લાસ્ટ થયું ત્યારબાદ ખ્યાલ આવ્યો કે અહીંયા તો કોઈ ફેક્ટરી ચાલી રહી હતી, અને પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે અહીંયા અંદર ફટાકડાની ફેક્ટરી હોય. આ તો કયા પ્રકારનું બેજવાબદારી ભર્યું નિવેદન છે, કારણ કે જો તંત્રને જાણ ન હોય તો પછી આખરે કોની મંજૂરીથી આ ફેક્ટરી ધમધમતી હતી? કોની મંજૂરીથી આટલા 23 લોકો અહીંયા કામ કરતા હતા? 23 લોકો અહીંયા કામ કરતા હોય ને કોઈને જાણ ન હોય એવું તો શક્ય જ ન બને. પરંતુ અહીંયા તંત્ર ક્યાંક બેદરકાર છે, ઢાંક પીછોડો કરવાનું કાર્ય કરી રહ્યું છે. 7 લોકોના મૃત્યુ થઈ ગયા છે. સંદેશ ન્યૂઝ અહીંયા સવાલ ઉઠી રહ્યું છે કે શું તંત્રને આ ગેરકાયદેસર કામની કોઈ જાણ હતી જ નહીં? કોઈ પ્રકારની ફાયર સેફટીની NOC લેવામાં નથી આવી? જો બિલ્ડિંગ જ પછી અહીંયા બિલ્ડિંગ છે, ફેક્ટરી છે, અંદર શું કામ થઈ રહ્યું છે એ તંત્રને જાણ ન હોય તો પછી અધિકારીઓ શું કામના? કારણ કે અધિકારીઓ પાસે દરેક જે ઇમારત હોય છે, દરેક ફેક્ટરી હોય છે, કારખાના, ગોડાઉન, એ દરેક પ્રકારના દસ્તાવેજો ઉપલબ્ધ હોય છે. પરંતુ અહીંયા કારખાનું બનાવવામાં આવતું હતું, આટલું દારૂખાનું રાખવામાં આવતું હતું સ્ટોકનું, તો શું તેમને જાણ ન હતી? અને અંદર ફેક્ટરીમાં જે ફટાકડા બનાવવાનું કામ થઈ રહ્યું છે, 23 લોકો એમાં જોડાયેલા છે, તેની પણ જાણ ન હતી. આખરે આ ફેક્ટરીનો માલિક છે કોણ તે અંગે પણ કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યું. ફાયરની સુવિધા ક્યાંથી હોય, કારણ કે ફેક્ટરી છે કે નહીં, એમાં શું બનતું હતું, શું રાખવામાં આવતું હતું તેની જાણ છે જ નહીં, તો પછી ફાયર NOC કયા દસ્તાવેજના આધારે આપે? ત્યારે સંદેશ ન્યૂઝ એક જ સવાલ ઉઠાવી રહ્યું છે કે શું ફેક્ટરીમાં ક્યારે કોઈ ચેકિંગ થયું જ ન હતું કે અહીંયા શું કામગીરી થઈ રહી છે? શું આ ફેક્ટરી ડીસાની બહારની સાઈડ બીજા કોઈ રાજ્યમાં આવેલી છે કે જેની જવાબદારી અહીંયા ડીસાનું તંત્ર નથી લઈ રહ્યું? મધ્યપ્રદેશથી શ્રમિકો અહીંયા આવીને બાળકોને લઈને અહીંયા કામ કરી રહ્યા છે, તેમ છતાં તંત્રને જાણ નથી કે અહીંયા પ્રાથમિક દ્રષ્ટિએ શું કામગીરી કરવામાં આવી રહી છે. આ મોટી દુર્ઘટના થઈ શકી હોય. જો કદાચ અહીંયા મોટી દુર્ઘટના થઈ છે, પણ જો કદાચ 50 થી 100 લોકો અંદર હોત તો કેટલો મોટો મૃત્યુનો આંક ગયો હોત, કારણ કે અંદર ફટાકડા હતા. એક તણખું પણ લાગી જાય ને આગ મોટું સ્વરૂપ ધારણ કરતી હોય તો અહીંયા તો આખે આખું બોઇલર ફાટ્યું છે.